હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં જ હશો. તો બધાને જય માતાજી ને રામ રામ સીતારામ. માતાજી હંદાન હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે તો આજે 11 વાગી જશે. તમને ખબર જ હશે કે નટરાજ કાલે અમદાવાદ ગયેલા હતા, તો બહુ મોટા પૂગ્યા હતા. કેટલા 3 વાગે ઘરે આવ્યા હતા. 3 વાગે ઘરે આવ્યા પછી વિડીયો અપલોડ કર્યો તો 5 વાગે ડેટ ઉઠતા હતા. 5 ને 6 7 ને 8 વાગે ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈને અમારે એક સંબંધીમાં પાણી ઢોળ એટલે કારે જ હતું એ ના આવી ગયેલા હતા ને અમે લોકો દુકાને બેઠા હતા. ને અત્યારે જો 11 વાગ્યા તો બહુ મોડું થઈ ગયું વિડીયો બનાવવાનું. તો કેમ કે રસોઈ બનાવી છે, રોટલાથી એવું બનાવું જ છું. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કાંઈ નહીં, હાલો હવે રસોઈ બની ગઈ, જમી લઈ. વિડીયો બનાવી રહેજો, ખૂબ મજા આવશે. અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમારે 1 મિલિયન સબસ્ક્રાઈબ કરવાના છે. તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો હવે જમી લઈ. હેલો ફેમિલી, કેમ છો? તો મજામાં? તો આપણે જો ગયેલા હતા કારિશમાં, તે તમને ખબર જ હશે. અને આપણે રાત્રે લગભગ બહુ મોડા પૂગ્યા હતા અને ઉજાગરો ફૂલ લઈ ગયેલો છે અને અત્યારે માથું દુખે છે. અને હું બોલું ને અવાજ તમને આમ ખબર પડતી છે કે ગળામાં પણ તકલીફ છે થોડીક બોલવામાં, કેમ કે માથું બહુ દુખે. ઉજાગરો થઈ ગયો 2 દિવસ તોય. અને સવારમાં ગયા ત્યારે વહેલા ગયા હતા, આપણે 4 વાગે ઉઠ્યા હતા અને રિટર્નમાં આવ્યા તોય તે આખી રાત આપણે પાછી ગાડી હંકારીને ઘરે 3 વાગે પૂગ્યા હતા. પછી વિડીયો 3 વાગે ઘરે આવીને પછી પાછો એડિટ કર્યો, એડિટ કરીને અપલોડ કર્યો. ત્યાં લગભગ 5 વાગી ગયા હતા, એટલે 5 વાગે સૂઈ ગયા હતા. અને એટલે ઉજાગરો ફૂલ થઈ ગયો 2 નાઇટનો. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે આપણે જમી આવીએ, નહીં બોલાવીને તો આપણે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અને જમવા પણ આવી જશે. ને આજ તો સોળીનું શાક છે ને રોટલા ને આ સેવ બનાવેલી છે ને દહીં છે. આપણે આજ તો જો બધું તો જમી લઈ. ને અમારે સાહેબને તો છે ને કાલ અમદાવાદ ગયેલા હતા ને અમને લઈ જાય નહીં, અમારે આવવાનું હતું. બોલો, તો અમારા ફેમસ યુટ્યુબર છે, અમારા ફેમસ છે, અમારા સેલિબ્રિટી કહો તો હાલે એને, કેમ કે બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવે. કા તો એને જો એને અમદાવાદ આવું હતું એટલે અમે ત્યાં ગયા તને ખબર છે પેલા તે આજનો વિડીયો જોયો તે આજનો વિડીયો આપણો જોયો ભલે. હા, પણ તમે એમ કહો કે હું મસ્ત મસ્ત બ્લોગ બનાવું તો મને લઈ જાઓ, હું એનથી મસ્ત બ્લોગ બનાવું. હા, તો એટલે અમે આ વખતે દવાખાને ગયેલા હતા, તો બીજી વાર જાશું તો તને પણ અમદાવાદ લઈ જાવ, બરોબર? તમારે બધા તો ફેમસ હું છું. વાહ વાહ, ભાઈ ભાઈ, તો ભાઈ ભાઈ, ભાઈ બ્લોગ બનાવતા આવડે. વાહ, તમે કદાચ ખાવાનું વાર બનાવતા, તમને કઈ શું કેમ ખાવાનું બનાવતા નહીં આવડતું? બોલો. લે લે લે, તો તારી કરતા ગાડી મન પાસે કેવી કરતા આવડી? તને ખબર છે કેટલા રાજ્ય ફરી આવે? 20 રાજ્ય ફરી આવો કેટલા? એમાં તો તને ગાડી કરતા આવડે? ગેર પડતા નતો આવડતું? એમની એક દી અમદાવાદ જાય, હવે આગળ એમ કે તો એ કે જમવાનું હશે ને એ જમી લઈ ને પછી મારે હુઈ જવાનું છે. બોલો, હજી મારે કાલનું કામ બધું પીડ્યું ને આજનું પણ પીડ્યું. કાલ મારે આખો દી દુકાન પેવું પીડ્યું ને હવે જો અત્યારે થી ખાઈને તરત હુઈ જાય, કેમ કે મારે કાલના કપડાં પીડ્યા, આજના કપડાં પીડ્યા ના વાસણ બાસણ બધું પીડ્યું ને એને હુઈ જવાનું છે. બોલો જા. પણ એમ નહીં, હવે કાલ નાઇટનો અને આગલી રાતનો, બરાબર? આગલી નાઇટનો તો 2 નાઇટના ઉજાગરા થયા. ગળું તમને ખબર પડતી જશે હું બોલું ત્યાં, તો ખાસ કરીને તમે કમેન્ટ કરજો મારો અવાજ કેવો બદલી ગયો કે નહીં. એમ ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા એમ કે હોવા નહીં દેવું, કેમ કે 3 કલાક જ મૂકતો હું. 5 થી 8 વાગે તો જાગી ગયો તો ઉઠી ગયો તો. એવા તો બધું બહુ મોલમાં ફર્યા, હુઈ જવાય ને આપણે. લે તો મોલમાં તો કેવી મજા આવી ગઈ, બધી વસ્તુ મસ્તી નતું. કાવી તારી કેવા એટલે જ કહીએ અમે અમને લઈ જાવ. કેવું હતું? કેવું તારી? અમને ખાલી વિડિયો જોવાનો, અમારે નહીં કરવું હોય, અમારે ખાલી વિડિયો જોવાનો હોય ખાલી. વાહ, મેં એકલા ફરી લીધું એટલે વિડીયો ઉતારી લીધો. તમારે જોઈ લેવાનું એટલે આવજો કાકા. હે અમારે કરવું. આઈ ને હાલો વિડીયો બનાવે છે, ફટાફટ જમી લઈ પછી કોમેડી કરીએ. હા, કોમેડી વાળા છો, કોમેડી શીખી ગયો. કોમેડી મેન છે અમાર, કોમેડી જો. હવે જાવા દે. ચાલો મિત્રો, હવે જમી લઈ થોડુંક અને પછી આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તમને આજ મજા આવશે વ્લોગમાં. ચાલો મિત્રો, આપણે જો દુકાને બેઠા હતા, દુકાને લઈ ઘરે આવ્યા. નીતિ જો કપડાની તો લાઈન કરી નાખી, કેટલા બધા ધોઈ નાખી. કેમ કે 3 દિના ભેગા કર્યા, 3 દિના કપડાં ભેગા હતા. એના કપડાં મારા ને છોકરાને બધાને. હવે આપણને છે ને ઊંઘ ચડેલી છે, તો હવે હોવા જવું જોઈએ, કેમ કે બહુ ઘેન ચડે છે. એને જો વાસણ બહાર કાઢ્યા ધોવાના, તો એ તો એકલું કામ જ કર્યા કરે. આપણે હવે ઘેન ચડે, હવે છોકરું હુઈ જવું છે, માથું દુખવાનું બહુ. તો વાળવા મને હાલ હવે હુઈ જવું છે. તો આવા કેવું દુકાને? હા, તમે હુઈ જાવ, કામ વાળી રાખી લો. કેમ કરો? તારા કામ વાળે તો તારા કામ ધંધો છે બીજો? તમારે હુઈ જાવ, તમારે દુકાન તરફ કામ કરવું કરો. તો આજ તો ઉજાગરો છે તો હું તો પડે જ ને વાતો કરે. મારે કામ વધી ગયું ને એમ શું કરવું? કામ વાળી તો પછી પગાર દેવો પડશે. ઈ દે દેવાનો પગાર તમારે. ગામડામાં કોઈ આવે પણ અહીંયા કામ વાળી? સિટી હોય તો આવે કામ વાળી.
ગામડામાં આવ્યો. આમ જો કેટલા દડા ભેગા કર્યા શું કરા તું શું કરા ચિત્ર દોર્યું કે લેશન કર્યું લેસન ને હે ટેસ્ટ ટેસ્ટ છે પસા મેલી કેટલા આવ્યા 0 કોને આપ્યા ચિત્ર તો સારું છે મિતાલી કેમ 0 આપ્યા દોરવાનું કીધું ઈ તો ન દે રે દોરવાનું શું કીધું તને આમાં શું દોર્યું ઘર ને ઢીંગે દોરવાનું કીધું શું દોર્યું તો જોઈ દઉં આ કોણ દે તો 0 માર્ક કેવો કેમ થાય દોરવાનું બીજું ઘર કીધું ને દોરી નાખ્યું બીજું જો કેવું નામ તો પાછળ ઘંટુ ને એકડામાં જો તમે ભૂલ અરે વાહ 18 ઘંટુ માં તો 18 ભૂલ પડી 1 2 માં તો કાંઈ ભૂલ નહીં હોય હો કમ્પ્લીટ લીખા કાકા થોડી ઘણી તો ભૂલ હોય ને તો બિચારો બાળ મંદિરમાં છે જોઈ વાસણ ધોઈ નાખ પછી જાય દુકાન હો ને હા ડોકો કેમ લાગે બધું કામ પતી ગયું ને દુકાને બેઠા છે ને આપણે સેલિબ્રિટી છે ને ઉતા છે કેમ કે એને ઉજાગરો છે એટલે ઉતા છે ને આપણે બેહવાનું છે દુકાને તો ફટાફટ નવા બંધી જશે અને 4 વાગી જશે હજી ઉઠ્યા નથી કે તમને બતાવું હમણાં આમ ઉતારી તો જો આપણે ઘેર આવી જશે અને સેલિબ્રિટી જો ઉતા છે આરામથી જો કેટલા મસ્ત મજાથી ઊંઘે છે ને એને કામની પડી ને દુકાનની પડી જો કે વિડીયો બનાવવાનું કાંઈ ને એને આરામથી ઉતા જો કાંઈ ટેન્શન નહીં ટેન્શન હોય ને તો આપણે કેમ કે આપણે ઘરનું કામ ને દુકાન ને છોકરાનું ને બધું કામ આપણે એને કાંઈ ટેન્શન નહીં જો આરામથી સુતા વિડીયો બનાવવાનું આપણે ટેન્શન એને કાંઈ ન હોય તો સારું હાલો કામ તો કાંઈ છે નહીં કામ બધું પતાવી દીધું છે ને એની દુકાન બેસ્યું ને એ ઉતા છે ખબર નહીં ક્યારે જાગી કાંઈ નહીં હાલો વિડીયો બનાવે છે હેલો મિત્રો આપણે જો હોઈને જાગી જશે ને હવે જઈએ આપણે દુકાને આમ તો અંધારા જેવું થવા આવી ગયું જો રામપીર બાપાના મંદિરે આરતી પણ થવા મળી અને કેટલા વાગ્યા નહીં તમને કહો તો વાગી જાય છે 9:10 તો 9:10 એટલે કેટલું પૂતા તમે વિચાર કરો 2 વાગ્યાનો કે 1:30 વાગ્યાનો હોઈ ગયો 3-4 કલાક હતો તોય હજી છે ને માથું દુખે એમ જ લાગે હજી માથું આમ સારું નહીં ગયું માથું જેવું તેવું દુખે એમ લાગે એને જ પૂછીએ કે શું બનાવવાનું છે અંધારું તો થઈ ગયું જો હવે જો એને તાપ કર્યો લાગે ટાઈટ હોય લાગે એટલે ટાઈટ હોય એટલે નથી બનાવ્યો સમજો વળાઈ ફેંકું કે કેમ છે વડા બને હા એટલે તમને તો એટલું હોય ને જાય તો નથી દેખાતું એ બહુ ઊંઘ આવે હું હજી માથું બહુ દુખે એમને કેટલા વાગ્યાના હતા કેટલું હતા એ ગોતો લગભગ હે ને 2 વાગ્યાનો હું તો હતી 100 વાગી જાય 3-4 કલાક થઈ જાય હા તમારે કાંઈ વિડીયોનું ટેન્શન ન હોય નો ઘરનું હોય નો દુકાનનું ટેન્શન ને નો છોકરાનું ટેન્શન આરામ ફેર ઓલા કેમ મોટો સેલિબ્રિટી હોતો હે ને જેમ ઉતા દી રજા હતી જ કેવાલા શું કરે સમજો શું કરે બંદૂક બનાવે કાતરો શેકો જો હા એટલે ખાટી આંબલી કહેવાય કાતરો ન કહેવાય કાતરો જો આને કહેવાય કાતરો મીઠો કાતરો ને કાતરો કહેવાય હજી આને એટલી ખબર નહીં પડતી કોને કાતરા કહેવાય ને કોને ઓલું શું કહેવાય અને આજ કેમ અહીંયા બહાર ભઠ્ઠો કર્યો હા આજે આપણે શું કહેવાય રવિવાર છે કે એટલે સોલામાં ઓળા ન હેકાય ને અમારે છે ને રવિવાર ને મંગળવાર 2 વાર જ ન હેકાય ને આડે વાડ હોય ને તારે તો બધા હેકે આપણે એકવાર તોય સોલામાં હેક્યા તોય કોકે ગમે કરી હતી કે બેની ઘેર રીંગણા સોલામાં ન હેકાય પણ અમારે રવિવાર ને મંગળવાર જ ન હેકાય પછી તો અમે બધા વારે શેકીએ અને કોકે એવી કમેન્ટ કરી હતી કે બેનની કે લગ્ન થઈ જાય ને પછી કે મંગળસૂત્ર ને નાકમાં ને હેતો ને એવું પૂરવાનું હોય કે સુહાગની નિશાની છે એમ પણ અમારે છે ને હગા સંબંધીમાં કોઈક ગમે એ કોઈક પાછું છું હોય ને એટલે અમારે 12 દિવસ સુધી રાખે એટલે અમારે એવું કાંઈક હતું ને એટલે ન પહેરતા હાલતું હવે બનાય ઓળો ને એવું અને હું જાઉં દુકાને હમણાં મારો ટાઈમ થઈ ગયો દૂધ લેવા જાઉં એકચ્યુઅલીમાં મોડું થઈ ગયું એકચ્યુઅલીમાં મોડું કેમ થઈ ગયું તમારે હા મોડું થઈ જાય ગમે એકચ્યુઅલી તમે થોડોક વહેલા કરતા ને તમારા લીધેથી મોડું થઈ ગયું એકચ્યુઅલીમાં જો એકચ્યુઅલી બોલતા ને આવે એકચ્યુઅલી અમારા મોડું થઈ ગયું છે એમ બોલાવે એકચ્યુઅલી કરે આ તો શીખી છે તો ખોટા ખોટા દાંત કાઢે પછી તો શીખવાનું મન ન થાય વાત હું કોઈ ઇંગ્લિશમાં કદાચ બ્લોગ બનાવવા મળી તો પાછા કોઈ ઓળખતા બેન થઈ જાય કોલા નીતાબેન તો ગુજરાતી બોલતા ને એકચ્યુઅલી કરે તો બધા ઓળખ છે ઇંગ્લિશ તો આવડે વિદેશમાં છે ને હાલવા મળશે બધા ઇંગ્લિશ બોલી એટલે જ ને એટલે જ તે મેં કીધું વિદેશમાં નહીં મોકલે આપણા ગુજરાતી બધા ઓળખે ને એમ એટલે ગુજરાતી જ બોલજી ઇંગ્લિશ નહીં સારું હાલતું જમવાનું બને જલ્દી ને હું પછી ભલે નહીં કહો તો હાલો તમને હમણાં જમવા જાય ને ત્યારે ઓળો બતાવીએ તો કન્ટિન્યુ વ્લોગ માં ચાલો હવે જઈએ આપણે દુકાને અગરબત્તી કરીને પછી દુકાન બંધ કરીને વી આપણે જમવા માટે તો આપણે આવી ગયા છીએ જમવા માટે અને દાદાને જો અગરબત્તી ને દીવા ધૂપ કરી નાખ્યા છે
જમવામાં આપણે તમને કીધા છે ઓળો બનાવ્યો તો જો આ છે ઓળો અને છે રોટલા આપણે ઘી સોપડેલા પાછા એ દીધો ઘી સોપડેલા રોટલો અને દૂધ અને મિતાલીને કેવલને જો લેસન કરાવે કેવલ શું લેસન કરાવે હે શું છે એકડા જો એક ને એવું લઈને લખે કાકા અને મિતાલીથી લેસન કરે મિતાલી શેનું લેસન કરતા શેનું કયા વિષયનું અંગ્રેજીનું વાહ તો હાલો છોકરા લેસન કરે હાલો હવે જમવા બે ચાલો ચાલો મિતાલી ઘડી વાર મૂકી ચાલો લેસન તો હાલો હવે આપણે જમવા બે જઈએ આ સાથે તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો મળી છે બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય